તો આગળ વાત અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવડ બેઠક પર રાજકીય તણાવનો માહોલ સામે આવ્યો છે। કોંગ્રેસના ઉમેદવારના પોસ્ટરો ફાડવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમનો આરોપ છે કે કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા જ ભાજપના કાર્યકરો દ્વારા બેનરો અને પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા। તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસના ઉમેદવાર શાંતુબેન ડેર પર દબાણની રાજનીતિ પણ કરવામાં આવી રહી છે અને ઉમેદવારી પાછી ખેંચવા માટેના પ્રયત્નો થયા હતા। જેનીબેન ઠુમ્મરના જણાવ્યા અનુસાર કોંગ્રેસના ઉમેદવારોને સામાજિક દબાણનો પણ સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ કાનજીભાઈ ડેરે જણાવ્યું હતું કે રાત્રે 12 વાગ્યા સુધી તમામ પોસ્ટરો યથાવત હતા, પરંતુ સવારે જોતા જ પોસ્ટરો ફાટેલા જોવા મળ્યા। સીસીટીવી ફૂટેજ ચેક કરાતા રાત્રે અજાણ્યા લોકો આવતા જતા જોવા મળ્યા હોવાનું તેમણે જણાવ્યું। આ મામલે પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે। ચાવડ બેઠક પર ભાજપ તરફથી લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરી ઉમેદવાર તરીકે મેદાનમાં છે, જેને કારણે રાજકીય સ્પર્ધા વધુ રસપ્રદ બની રહી છે। પૂછવા દબાણમાં આવી કે તમે ફોર્મ પાછું ખેંચી રોજ બધા આવે અમને દબાવવા એમ કે ફોર્મ પાછું ખેંચી જો એમ તમે આ લડવાનો ચૂંટણી ન લડો એમ। એટલે ભાઈ અમને શું કામ દબાવવા આવે છે એમ કે જેને અમે પહેલાં ફોર્મ ભર્યું હતું તો એ લોકો કે અમે વાહેથી ફોર્મ ભર્યું છે તો અમને શું કામ દબાવે છે એમ। દરરોજ નવીને બધાને મોકલે કે લઈ લો ફોર્મ પાછું લઈ લો ફોર્મ પાછું લઈ લો એમ કે એમ કોણ દબાણ કરવા એ એટલે નામ ન દેવાય કોઈના એમ એમ। એટલે કહું છું કે અમે તો જો જનતામાં ગામ માટે મેં ચૂંટણી લડવી છે, અમારે ગામનું સારું કરવું છે એટલે એમ। અમારે બીજું કાંઈ મારે કાંઈ જોતું જ નથી, આમાં કાંઈ તોડફોડ કરી તોડફોડ કર્યું ને પોસ્ટર તોડી નાખ્યા એટલે એ તો કોઈને તોડ્યા ફોડાય તો પોલીસને તપાસ કરવાનો ને અમને થોડું ખબર હોય એમ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારથી જાહેર થઈ અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના જે કારસાઓ સામે આવ્યા કે ઉમેદવારી પત્ર ન ભરો અને ઉમેદવારી પત્ર જો કોંગ્રેસ પક્ષમાંથી ભર્યું હોય તો એને કેટલા ભાવમાં ખરીદવા, કયા દબાણથી એને બેસાડવા, આ પ્રકારના કૃત્યો ગઈકાલે બપોરે 3 વાગ્યા સુધી, કારણ કે ગઈકાલે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર પાછું ખેંચાવાનો આખરી સમય હતો, ત્યાં સુધી એમને જેટલા બનતા જે પણ સ્તરે જઈને નિમ્નથી અતિ નિમ્ન સ્તરે જઈને પ્રયત્નો કર્યા। એવી જ ઘટના લાઠી તાલુકાના ચાવંડ સીટના અમારા ઉમેદવાર શાંતુબેન ડેર સાથે એ જ પ્રકારે દબાણની રાજનીતિ અપનાવવાનો પ્રયાસ કર્યો। આ સીટ ઉપર લોકપ્રિય સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરી લડી રહ્યા છે, સામે અમારા શાંતુબેન ડેર લડી રહ્યા છે કોંગ્રેસ પક્ષમાંથી। માયાભાઈ આહિરના દીકરી હોવાના નાતે એમના ઉપર સામાજિક દબાણ પણ એટલું આવ્યું કે તમે ઉમેદવારી પત્ર ખેંચી લો, સામે આતાની દીકરી છે। હું એવું આપના માધ્યમથી કહેવા માગું છું કે જો તમે લડવા ઉતરો છો તો તમને લડવા 6-6:30 વાગે જે પોસ્ટરના બેનર મારેલા હતા ને કાલે અમે કાર્યાલય ખોલેલું હતું સાંજે, એટલે ગામમાં અમે પોસ્ટર મારેલ છે। રાતના 12 વાગ્યા સુધીને જ પોસ્ટર બધા બરાબર હતા। સવારમાં અમને મારા ભત્રીએ જાણ કરી કે આપણે બેનરને પોસ્ટર ફાડી નાખેલ છે, એટલે અમે સીધી પોલીસ પાસે ફરિયાદ કરીને અરજી લખેલ છે કે અમારા પોસ્ટર કે બેનર ફાડી નાખીએ છે। તો પછી અમે પંચાયતના જે કંઈ 2-3 સીસીટીવી છે એમાં જોયું કે રાત્રે 2 વાગે કોઈ અજાણા શખ્સો આવે છે, બેનર ફાડીને પાછા જતા રહે છે। અમે પોલીસે વિડીયો આપ્યા છે પણ એમાં ક્લિયરિટી અમને આવતી નથી। અમને એવું છે કે ભાઈ જે સામે પક્ષવાળા છે અમે એવું માનીએ છીએ કે ભાઈ કદાચ એ લોકોએ કરાવેલ છે, એ લોકોને માનવું છે કે ભાઈ એ પોતે હારે છે, હારના ડરથી આવા જે કંઈ બી સ્ટન્ટ કરે છે એવું અમને લાગે છે।